ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે। એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાજપે વાંધા અરજી કરી હતી। ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો તો 2022માં રજૂ કરેલી એફિડેવિટ અને 2024ની એફિડેવિટમાં આવક અલગ દર્શાવાઈ હતી તો પત્નીની હાથ પરની રોકડ દર્શાવી તેના કરતા આવક વધુ દર્શાવાઈ હતી। ઉમેશ મકવાણા કંપનીમાં ડાયરેક્ટર છે, તેની આવકનો સ્ત્રોત દર્શાવાયો ન હતો। શિક્ષણની માહિતી પણ અધૂરી બતાવાઈ હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો। તો ભાવનગર આપના ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું છે। ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે તો એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાજપે વાંધા અરજી કરી હતી, પરંતુ હવે ઉમેશ મકવાણા જે છે તેમનું ફોર્મ મંજૂર થયું છે। તો ભાજપે અનેક વાંધાજનક અરજીઓ કરી હતી અને આખરે ભાવનગર આપ ઉમેદવારનું જે ફોર્મ જે છે તે મંજૂર થયું છે। એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાજપે વાંધા અરજી કરી હતી। ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો। શૈક્ષણિક બાબત સહિત 3 વિગતને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। તો ભાવનગર આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે। મહત્વનું છે કે ભાજપે વાંધા અરજી કરી હતી। ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો। 2022માં રજૂ કરેલી એફિડેવિટ અને 2024ની એફિડેવિટમાં આવક અલગ દર્શાવાઈ હતી। આ સાથે જ પત્નીની હાથ પરની રોકડ દર્શાવી તેના કરતા આવક વધુ દર્શાવાઈ હતી। ઉમેશ મકવાણા કંપનીમાં ડાયરેક્ટર છે, તેની આવકનો સ્ત્રોત દર્શાવાયો ન હતો। આ સાથે જ શિક્ષણની માહિતી પણ અધૂરી બતાવાઈ હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો, પરંતુ હવે ભાવનગરના આપના જે ઉમેશ મકવાણા જે છે તેમનો ફોર્મ જે છે તે મંજૂર થઈ ગયું છે। ભાજપે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા, શૈક્ષણિક લાયકાત અધૂરી દર્શાવી હતી સહિતના અનેક મુદ્દે જે છે તે ઉમેશ મકવાણાના વિરુદ્ધ વાંધા અરજી દાખલ કરી હતી, પરંતુ અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે। એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાજપે વાંધા અરજી કરી હતી। ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો। 2022માં રજૂ કરેલી એફિડેવિટ અને તેની સાથે 2024ની એફિડેવિટમાં આવક અલગ દર્શાવાઈ હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નીતિન સોની પાસેથી। નીતિન, ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે, ભાજપે વાંધા અરજી કરી હતી। જી ચોક્કસ જણાવી દઉં, ભાવનગરની જે લોકસભાની બેઠક છે એમાં ઇન્ડિયન એલાયન્સ જે છે એમાંથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ઉમેશ મકવાણા એમને ઉમેદવારી નોંધાવી છે, પરંતુ ગઈકાલે સાંજે જયારે ફોર્મ ચકાસણીની કામગીરી ચાલુ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા, 3 મુદ્દાના વાંધા રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી જે કલેક્ટર છે એમણે ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપ્યો હતો। જે વાંધાઓ છે તેમની સામે તેમણે ખુલાસા કરવા માટે જણાવ્યું હતું। આજ સવારથી જ આ ડ્રામા શરૂ થયો હતો। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો બધા જ અહીંયા કલેક્ટર કચેરી આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। લગભગ 1-1.5 કલાક જેટલી મથામણ બાદ આખરે તમામ ખુલાસાઓને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે અને ઉમેશ મકવાણા છે એનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે। જી આભાર નીતિન, વિગત આપવા બદલ।